નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 વિષય ગણિત વિભાગ B ની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના વિભાગ B માં ચેપ્ટર નંબર 7 એટલે કે ત્રિકોણ એ આવી ગયો છે. તમારી આતુરતાનો અંત, તમારી જે વેટ હતી, તમારી જે ઈગરનેસ હતી, તેનો હવે લાવીએ છીએ એન્ડ. ઘણાને એમ લાગતું હશે સાહેબ લેટ કેમ આવ્યો, અમુક કારણોસર વિડીયો લેટ થયો હશે, તે બદલ સોરી વિદ્યાર્થી મિત્રો, પણ હવે વિડીયો આપણા બધા જ કન્ટિન્યુ આવશે. બરાબર છે? ચાલો તો ફટાફટ જોઈએ. અરે વાહ, હજી સુધી જો તમે હજી ખરીદ્યું નથી આ અસાઇનમેન્ટ તો ખરીદી લો ફટાફટ. હલ્લો બોલાવી દો સાહેબ. લિંક તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં ક્યાં ટેન્શન લેવાનું. અને હા, ઘરે બેઠા મેળવવા માંગો છો તો સંપર્ક કરો 70 46 222 254 પર. રેડી છે? ફાસ્ટ 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 જોઈએ આગળ. વિભાગ B તમને ખબર છે કેવી રીતનું આવવાનું છે. 16 થી 24 પ્રશ્નો, પ્રત્યેકના 2 ગુણ, 9 માંથી કોઈ પણ 6 લખવાના છે, ટોટલ 12 ગુણ. રેડી? ચાલો. ચતુષ્કોણ ACBD માં AC બરાબર AD અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે. સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. BC અને BD વિશે તમે શું કહી શકો? ચાલો સાબિત કરવાનું છે. તો અહીં આપણે જોઈ લેવાય ભાઈ, બે ત્રિકોણ બને છે. શું બને છે? બે ત્રિકોણ. એટલે જો આની અંદર તમારે 2 માર્ક્સમાં પૂછાય ને, એટલે તમારે મજા આવે એ રીતે મેક્સિમમ 5 થી 7 સ્ટેપ લખવાના હોય. 2 માર્ક્સનો છે એટલે આખું ડિટેલિંગ અહીંયા લખવું જરૂરી નથી હોતું, માર્ક્સને આધીન જવાનું હોય. રેડી છે? ખાસ ધ્યાન રાખજો. ચાલો, બને ત્યાં સુધી આપણે પૂરતો લખવાનો પ્રયત્ન કરીએ જ છીએ, પરંતુ બને ત્યાં સુધી અમુક જગ્યાએ ડાયરેક્ટ સ્ટેપ કરીશું, કેમ કે માર્ક્સ ધ્યાનમાં રાખ્યા છે, ગુણ. રેડી? ચાલો. ચતુષ્કોણ ACBD માં AC બરાબર AD અને AB એક ખૂણા A નો દ્વિભાજક છે. તો ચાલો જોઈએ. ચતુષ્કોણ ACBD માં ચતુષ્કોણ ACBD માં શું આપ્યું? AC બરાબર AD અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે. થોડુંક ડીપમાં લખવાની ટ્રાય કરીએ છીએ આપણે. ચાલો આગળ જોઈએ હવે કે AC બરાબર AD અને ખૂણા A નો દ્વિભાજક કોણ છે? AB. એનો મતલબ એમ થાય ખૂણો CAB અને ખૂણો DAB, આ બંને ખૂણા સમાન થાય. આ બંને ખૂણા કેવા થાય? સરખા સરખા થાય. રેડી છે? ચાલો તો હવે લખીએ બે ત્રિકોણ જ આપણે લખી નાખીએ. ત્રિકોણ ABC, ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માં, ત્રિકોણ ABD માં ચાલો શું કહી શકાશે? તો AC બરાબર BD, સોરી AC બરાબર AD આપેલ છે. એ સિવાય AB એક ખૂણા A નો દ્વિભાજક હોવાથી, AB છે, AB ખૂણા A નો દ્વિભાજક એટલે CAB અને DAB આ બંને ખૂણા સમાન થાય. કયા કયા ખૂણા કીધા? ખૂણો CAB બરાબર ખૂણો DAB બરાબર છે, આ પણ આપેલ છે. રેડી? અને એ સિવાય ત્રીજી બાજુ, જો બંને ત્રિકોણની બાજુ AB સમાન થાય કે નહીં, એટલે AB બરાબર AB શું થાય? AB બરાબર AB. કારણ શું? સમાન બાજુ. બંને ત્રિકોણની કેવી બાજુ? સમાન બાજુ. તો ચાલો અહીંયા ત્રિકોણ નહીં, કઈ શરત લાગુ પડે છે તે જોઈએ આપણે. કે પેલી બાજુ ખૂણો બાજુ એટલે બાખુબા શરત. જો બાખુબા, બાખુબા. રેડી? તો બાખુબા શરત મુજબ, બાખુબા શરત મુજબ કયા કયા ત્રિકોણ? તો ચાલો ત્રિકોણ આપણા બંને એકરૂપ થાય છે. સાહેબ કયા બે ત્રિકોણ? તો આ બાજુ ડાબી બાજુમાં A, જમણી બાજુમાં A, બેમાં A છે. ચાલો CCDD
તો જોઈએ આપણે કોઈ પણ બે પકડી લઈએ, બરાબર. તો આમાં જો અહીંયા સાહેબ AB અને અહીંયા AB આપ્યું છે, અને અહીંયા AC અને AD આપ્યું છે. તો A રેડી. તો A બરાબર A, B બરાબર B ને C બરાબર D થશે. શું થશે? C બરાબર D. કેમ કે અહીંયા કોમન થઈ ગયું, જો A તો અહીંયા પણ A. રેડી. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. રેડી. આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. કારણ શું? બાખુબા શરત મુજબ. કઈ? બાખુબા શરત. ખબર ને? આ થઈ ગયું બાજુ, ખૂણો, બાજુ. રેડી. બાજુ, ખૂણો, બાજુ એને આધારે જોઈએ. ચાલો. અને આગળ આપણને પૂછ્યું કે BC અને BD વિશે તમે શું કહી શકો? BC અને BD વિશે. તેથી જો BC અને BD બંને કેવી થાય? સમાન થાય. BC બરાબર BD. કારણ શું? CP/CT નો અર્થ શું થાય? corresponding parts of congruent triangles. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. શું થાય? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. ભૂલાય નહીં. હા મારા વાલા વિદ્યાર્થી, જોજે. મારા પહેલા જોઈ લેજે, પછી કહેતો નહીં કે સાહેબ તકલીફ થાય છે. બહુ ધ્યાન રાખવાનું, ભૂમિતિ છે. રેડી. ચાલો જોઈએ નેક્સ્ટ બીજો સવાલ. સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓના માપ શોધો. ચાલો, બહુ ઈઝી છે. ધારી લો કે ત્રિકોણ PQR, ત્રિકોણ PQR સમબાજુ ત્રિકોણ છે. એના લીધે ની ત્રણેય બાજુ કેવી? સમાન હોય. ચલો હવે જોઈએ. ત્રિકોણ PQR સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ PQR સમબાજુ ત્રિકોણ છે. તેથી PQ બરાબર QR બરાબર PR. શું થાય? PQ બરાબર QR બરાબર PR. પણ આપણે એવું સમજીએ કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં આપણે નિયમ વાપરતા. શું? કે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. સાચું કે ખોટું? સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. આપણે ધારી લઈએ. ચાલો, ધારો કે PQ બરાબર PR. તેથી શું થાય? ખૂણો R બરાબર ખૂણો Q. એ સિવાય તમે ધારી લો કોઈ પણ બીજી બે બાજુ. PQ બરાબર QR. બીજું શું ધારી લેવાનું? PQ બરાબર QR. જો મેં પહેલા બે સમાન ધાર્યું, PQ અને PR. હવે સમાન ધાર્યું PQ અને QR. તેથી PQ એની સામેનો ખૂણો R, QR ની સામેનો ખૂણો P. સમજાય? ફરી એક વખત સમજવાનું છે ભઈલાઓ. ચાલો, કે સમાન બાજુની સામેના ખૂણા. તો PQ ની સામેનો ખૂણો કયો આવે? ખૂણો R. PR ની સામેનો ખૂણો આવે ખૂણો Q. ખબર તો એટલી તો પડે ને ભાઈ. જો ખૂણા આપણે PQ બાજુ છે એની સામે ખૂણો કયો આવે? R. કેમ કે ત્રિકોણ છે. જો ત્રિકોણમાં જે બે બાજુના નામ આપ્યા હોય ને, જે બાજુમાં જે બે બિંદુના નામ આપ્યા હોય ને, એક બાજુમાં બે બિંદુના નામ, એક બાજુમાં બે બિંદુના નામ. એની સિવાય ત્રિકોણમાં વધ્યું હોય ત્રીજું બિંદુ, એ એની સામેનો ખૂણો કહેવાય. PQ બાજુ તો એની સામેનો ખૂણો R. કેમ કે PQ આવી ગયો એટલે વધ્યું કોણ? R. એટલે સામેનો. રેડી. ચાલો નેક્સ્ટ. તો આના પરથી આપણે કહી શકાય પરિણામ 1, 2 અને 3 પરથી ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R. અહીંયા તો ત્રિકોણના ત્રણેય ખૂણા સમાન થઈ ગયા. રેડી છે? ચાલો, હવે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો આખા ગામને આવડે. ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો.
ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. એટલે શું થાય? ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180 અંશ. એ ધારી લો ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R બરાબર ધારી લો x. શું ધારી લીધું? x. પછી શું થાય? x પ્લસ x બરાબર 180. x પ્લસ x એટલે 3x બરાબર 180. તેથી x બરાબર 180 ના છેદમાં 3. 60 તેરી 180 3 3 ઉડી જાય. તેથી x બરાબર 60 અંશ. તો આના આધારે શું કહેવાય? ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R બરાબર 60 અંશ. રેડી? આ થઈ ગયો જવાબ. ત્રણે ત્રણ ખૂણાનું માપ કેટલું મળે? 60 અંશ મળે. રેડી? ચલો જોઈએ નેક્સ્ટ. જેમાં ખૂણો A બરાબર 90 અંશ હોય અને AB બરાબર 80 હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે. તો ખૂણો B અને ખૂણો C શોધો. બહુ ઈઝી. ફટાફટ દોરી નાખવાનો ટકાકોણ ત્રિકોણ. ખૂણો A 90 અંશ, B અને C. એ સિવાય આપણને આપેલું છે AB બરાબર AC. એટલે AB અને AC બંને સમાન બાજુ. એટલે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. એના માટે અહીંયા લખાય જો ભાઈ. ત્રિકોણ ABC માં AB બરાબર AC હોવાથી AB બરાબર AC હોવાથી AB ની સામેનો ખૂણો કયો? C. AC ની સામેનો ખૂણો B. ખૂણો C બરાબર ખૂણો B થાય. રેડી? ચાલો ખૂણો C બરાબર ખૂણો B થાય. હવે આપણે જોઈ લઈએ કે ખૂણો A બરાબર અહીં ખૂણો A બરાબર 90 અંશ આપેલ છે. 90 અંશ આપેલ છે. તેથી ત્રિકોણ ABC માં ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો એટલે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. તેથી A બરાબર કેટલા આપ્યા? 90 અંશ પ્લસ ખૂણો B પ્લસ જો ખૂણો C બરાબર શું લખાય? ખૂણો B લખાય. લખો ખૂણો B બરાબર 180 અંશ. 90 વયા જાય સામે. એક ખૂણો B બીજો ખૂણો B એટલે બે ખૂણો B બરાબર 180 માઇનસ 90. તેથી બે ખૂણો B 180 માં 90 જાય તો 90 જ વધવાના છે. તેથી ખૂણો B બરાબર 90 ના છેદમાં 2. 90 ના છેદમાં 2 થાય. એટલા માટે 90 ભાગ્યા 2 કેટલા થાય ભાઈ? 90 ભાગ્યા 2 કોમેન્ટ કરો ફટાફટ. ફટાફટ કોમેન્ટ. 90 ભાગ્યા 2 45. તેથી ખૂણો B બરાબર 45 અંશ. રેડી? આ એક જવાબ. બીજો જવાબ આપણી પાસે ખૂણો C પણ માંગેલો. જો ખૂણો C તો આપણી પાસે ખૂણો C બરાબર ખૂણો B. તેથી ખૂણો C બરાબર કેટલું થાય? 45 અંશ. રેડી છે? જોઈએ નેક્સ્ટ ચોથો પ્રશ્ન. સાવ સહેલો, બહુ મજાનો. ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં એટલે અહીંયા બે ત્રિકોણ છે. ત્રિકોણ A B C અને ત્રિકોણ X Y Z માં શું છે? AB બરાબર XY, AB બરાબર XY, BC બરાબર YZ, BC બરાબર YZ અને ખૂણો B બરાબર ખૂણો Y, ખૂણો B બરાબર ખૂણો Y.
ચાલો પહેલા તો આ જ કામ પતાવે, બાકી બધું જોયું જાય. જો શું આપ્યું, ખૂણો a પ્લસ ખૂણો b બરાબર 105. ખૂણો a પ્લસ ખૂણો b 105. તો ખૂણો z શોધો. આ ખૂણો ગોતવાનો કેવી રીતે શોધી શકાય જોઈએ. ચાલો, ત્રિકોણ abc અને ત્રિકોણ xyz માં શું શું આપ્યું છે? AB બરાબર xy, BC બરાબર yz અને ખૂણો B બરાબર ખૂણો y. તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ. કઈ શરત મુજબ? બાજુ ખૂણો બાજુ એટલે બાખુ બા. રેડી? ચાલો, બાખુ બા શરત મુજબ. બાકી આપણે જે જરૂર પડશે તે લખીશું. શું જરૂર પડે? ખૂણા Z ની. અહીંથી એટલે ખબર પડે, ખૂણો C બરાબર ખૂણો Z. તો C અને Z સમાન થાય. દેખાય છે? ખૂણો C અને ખૂણો Z કેવો થશે? સમાન થશે. કારણ શું આવે? CP CT. રેડી છે? ચાલો આગળ જોઈએ. ચાલો, બરાબર. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો આપણે જોઈ લે ત્રિકોણ ABC માં. ચાલો, હવે ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. ખૂણો A પ્લસ ખૂણો B, ખૂણો A પ્લસ ખૂણો B કેટલો આપ્યો? 105 અંશ. મૂકો 105 અંશ પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. ખૂણો C બરાબર 180 માઇનસ 105 અંશ. તેથી ખૂણો C બરાબર 180 માં 105 જાય કેટલા વધે? 75. આ જવાબ છે? નહીં, મારે તો જોઈએ ખૂણો Z. શું જોઈએ છે? ખૂણો Z. તો આપણે લખાય કે હવે પરિણામ એક પરથી શું છે? ખૂણો Z બરાબર ખૂણો C. તેથી ખૂણો Z બરાબર, ખૂણા C નું માપ 75, તો ખૂણો Z બરાબર મળે 75 અંશ. નો ખીચખીચ, નો ઝીક, ઓનલી ફેવિસ્ટિક ની જેમ આન્સર ચીપકી ગયો 75 અંશ. કારણ શું? બાખુબા શરત, એકરૂપતાની બાખુબા શરત આપી છે, ખાસ ભૂલાય નહીં. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો 5મો. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર ખૂણો R છે. ચાલો ત્રિકોણ PQR દોરીએ. ચાલો, ત્રિકોણ PQR માં ખૂણો Q અને ખૂણો R બરાબર છે. એના લીધે બંનેની સામસામેની બાજુઓ પણ કેવી થાય? સમાન થાય. સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. ત્રિકોણમાં સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. આવી ચર્ચાઓ ઘણી વખત થઈ ચૂકી છે. ફરી પાછી કરી દઉં છું. જો MCQ વિકલ્પો ખાલી જગ્યાઓ ના જોઈ હોય ખરા ખોટા તો જોઈ લેજો. એની અંદર આ ચોખવટ કરેલી છે મસ્તીની. ફરી એક વખત અહીંયા કહી દઉં કે સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. ભૂલાય નહીં. રેડી? ચાલો, જો PQ બરાબર 6 સેમી, QR બરાબર 9 સેમી, તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો. જો એથી એટલો ખબર પડે, જો PQ 6 હોય ને તો PR એ 6 થાય. પણ હવે આપણે નિયમ મુજબ ગોત્યા, રાઉન્ડ કરેલું છે, એ શોધવાનું છે. ચાલો, ત્રિકોણ PQR માં, ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર ખૂણો R હોવાથી ખૂણા Q ની સામેની બાજુ PR બરાબર ખૂણા R ની સામેની બાજુ PQ. રેડી? PR બરાબર PQ થાય. રેડી? નેક્સ્ટ આપણે જોઈએ હવે ત્રિકોણ ABC ની પરિમિતિ. જો માં શું આપ્યું? PQ બરાબર 6 સેમી, QR બરાબર 9 સેમી. અહીંયા PR બરાબર PQ છે. શું છે? PR બરાબર PQ. તો PR બરાબર PQ કેટલું? 6, તો 6 સેમી.
થઈ ગયું. હવે ત્રિકોણ એબીસી ની પરિમિતિ. ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ CA બરાબર AB સોરી ત્રિકોણ PQR છે PQR છે ABC નથી લખવા મિસ્ટેક થઈ ગઈ. ત્રિકોણનું નામ ફરી ગયું લ્યો. ત્રિકોણ PQR એટલે શું આવે PQ પ્લસ QR પ્લસ RP લખો PR લખો બે એક જ કહેવાય. PQ 6 પ્લસ 9 પ્લસ 6 બરાબર 6 ને 9 15 15 ને 6 21 સેન્ટીમીટર. બોલો રે ભાઈ જવાબ આવે એકદમ ઈઝી. રેડી આપણે બને ત્યાં સુધી ઓછા સ્ટેપ કેમ કે 2 માર્ક્સ છે સમય આમાં નથી આપવાનો. સમય 3 માર્ક્સ 4 માર્ક્સના પ્રશ્નમાં કેમ કે ત્યાં થોડુંક લેન્ધી સાબિતી હોય. અહીંયા ટૂંકી સાબિતી હોય ટૂંકા જવાબ આવતા હોય એમ હોય. રેડી છે દાખલાના માર્ક્સ જોઈને એને વળતર આપવાનું. એટલે જોઈએ છઠ્ઠો દાખલો. રેડી ત્રિકોણ PQR માં PQ બરાબર PR ખૂણો P બરાબર x પ્લસ 10 અંશ અને ખૂણો Q બરાબર 4x માઇનસ 5 અંશ હોય તો ત્રિકોણ PQR ના દરેક ખૂણાનું માપ શોધો. રેડી છે ચાલો તો જોઈએ. ત્રિકોણ PQR માં PQ બરાબર PR PQ બરાબર PR રેડી છે ચાલો. ત્રિકોણ PQR માં PQ બરાબર PR હોવાથી સમાન બાજુની સામેના ખૂણા સમાન એટલે કયા ખૂણા સમાન થાય PQ ની સામેનો ખૂણો R બરાબર PR ની સામેનો ખૂણો Q અને ખૂણો R સમાન થાય. વાત થાય ક્લિયર ચાલો તો જોઈએ આગળ. PQ હોવાથી ખૂણો R બરાબર ખૂણો Q થાય. હાલો કલર બદલીએ. PQ બરાબર PR એટલે ખૂણો R બરાબર ખૂણો Q. નેક્સ્ટ હવે તો આપણે બધા ખૂણાના માપ જોઈ લઈએ. ખૂણો P બરાબર x પ્લસ 10 અંશ ખૂણો Q બરાબર 4x માઇનસ 5 અંશ અને ખૂણો R ખૂણા R નું માપ તો ખૂણા Q જેટલું છે લખી નાખો 4x માઇનસ 5 અંશ. રેડી હવે ત્રિકોણ PQR માં ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર કેટલો થાય 180 અંશ. તેથી ખૂણા P નું માપ x પ્લસ 10 અંશ પ્લસ ખૂણા Q નું માપ 4x માઇનસ 5 અંશ પ્લસ ખૂણા R નું માપ 4x માઇનસ 5 અંશ બરાબર 180 અંશ. રેડી ચાલો x 4x એટલે કેટલા થાય 9x પ્લસ 10 માઇનસ 5 તો 0 થઈ જાય કેમ કે 10 માંથી 5 જાય 5 માંથી 5 જાય 0. રેડી બોલો ક્લિયર છે કે પછી અહીં લખું ચાલો પ્લસ 10 અંશ માઇનસ 5 અંશ માઇનસ 5 અંશ બરાબર 180 અંશ. તેથી 9x બરાબર 180 અંશ. તેથી x બરાબર 180 ના છેદમાં 9 20 9 180 9 9 ઉડી જાય. તેથી x બરાબર કેટલું આવ્યું 20 અંશ. x બરાબર કેટલું આવી ગયું આપણું 20 અંશ. હવે બધાય ખૂણાના માપ માંગ્યા તો ગોતી નાખો. ખૂણો P બરાબર આપણું છે x પ્લસ 10 ખૂણો P બરાબર કેટલું છે x પ્લસ 10 અંશ. x બરાબર કેટલા 20 પ્લસ 10 તેથી ખૂણો P બરાબર 20 ને 10 30 અંશ. રેડી
ચલો હવે જોઈએ નેક્સ્ટ ખૂણો Q. ખૂણો Q બરાબર 4x - 5 અંશ. તેથી ખૂણો Q બરાબર 4x એટલે 20 અંશ minus 5 અંશ. તેથી ખૂણો Q બરાબર 20 ચોક 80 minus 5. તેથી ખૂણો Q બરાબર 80 માંથી 5 જાય એટલે કેટલા વધે 75 અંશ. કેટલો 75 અંશ. અને હજી જોઈએ ખૂણો R બરાબર ખૂણો Q છે. અહીં ખૂણો R બરાબર ખૂણો Q. તેથી ખૂણો R બરાબર પણ કેટલો થાય 75 અંશ. રેડી? એટલે 1 2 ને 3 આપણા જવાબ થઈ ગયા. ક્લિયર? મગજમાં ઉતરો આખો દાખલો. ખાલી સ્ટેપ લેન્ધી છે, બાકી દાખલો હાવ ટૂંકો છે. રેડી? હેજી તારા આંગળીઓ પૂછીને આ તો ગામડાની વાતો છે. સરસ મજાની અમુક કાગ દુલાભાયા કાગની પંક્તિઓ છે કે હેજી તારા આંગણિયા પૂછી રે જે કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આવી પંક્તિ ક્યારેક સાંભળતા રહેવું જોઈએ. હા, તમારા દોસ્તો મિત્રોને સંભળાવવું જોઈએ, કેમ કે આપણું સાહિત્ય પણ જરૂરી છે. ચાલો સાહિત્યમાં ન જતા ફરી પાછા આવીએ ગણિતમાં. ક્યારેક તમે કોમેન્ટ કરજો તો તમને ક્યારેક સાહિત્યની પણ રમઝટ બોલાવીશું આપણે અહીંયા. જોઈએ એકરૂપતાની બા શરત લખો. 7મો સવાલ 7મા ચેપ્ટરનો 7મો સવાલ કે એકરૂપતાની બા શરત લખો. ગોખી નાખો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. હાલો હું ભાઈ આવ્યો સાઈડમાં લખી નાખો, ગોખી નાખો. રેડી છે? ચાલો સ્ક્રીનશોટ પાડી લીધો ને? સ્ક્રીનશોટ સ્ક્રીનશોટ કહેવાય મારા પહેલા. ચાલો રેડી છે? જોઈએ નેક્સ્ટ 8મો દાખલો. આપેલ આકૃતિમાં PS બરાબર QR તથા PR બરાબર QS છે. તો સાબિત કરો કે ખૂણો PSQ બરાબર ખૂણો QRP અને ખૂણો SPQ બરાબર ખૂણો RQP. ચાલો આપેલ આકૃતિ જોઈને તો આપણો ઘડીક પિસ્તન છટકી જાય એવું લાગે, પણ હા વહેલું છે. જો બે ત્રિકોણ છૂટા પાડી દો ને, કરો છૂટા છેડા ત્રિકોણ ને, બીજા કોઈના ન કરો. નેક્સ્ટ PSQ RQ અને P. સાહેબ ભૂમિતિ જોઈને એટલે આજા માટી સટકલી. સાહેબ માટલું સટકી જાય એટલે કાંઈ ટેન્શન નહીં લેવાનું. જો પહેલા તો આપણે છૂટા છેડા કરી દીધા બે ત્રિકોણના. રેડી છે? એટલે ત્રિકોણ આપણે બે લીધા એટલે બે ત્રિકોણ અહીંયા લખવાનું. પહેલા લખો મારા પહેલા બે ત્રિકોણ લખો. ત્રિકોણ હું લખો? ત્રિકોણ PSQ અને ત્રિકોણ QRP માં. હાલો રેડી? બે ત્રિકોણમાં કઈક આપ્યું છે. PS ને QR સમાન આપ્યું. જો દેખાય આકૃતિ ઉપરથી? ને અહીંયા લખ્યું PS બરાબર QR. PS બરાબર QR શું છે? આપેલ છે. हमको दे दिया रे PS बराबर QR दे दिया है. હવે બીજું શું આપ્યું? બીજું क्या दिया रे. ચાલો જોવો. બીજું આપ્યું PR બરાબર QS. PR બરાબર QS. हमको PR बराबर QS दिया. PR बराबर QS दिया. चलो PR बराबर QS. આ પણ આપેલ છે ભાઈ. ભાઈ આપેલ છે. અને એવું નથી લાગતું આકૃતિ જોઈને બેમાં PQ સમાન આવતું છે ભાઈ. PQ બરાબર PQ સમાન બાજુ થાય. હો ભાઈ PQ બરાબર PQ કારણ શું? સમાન બાજુ. એ બાજુ સમાન બાજુ. રેડી છે? તો જો કોમન વિચાર કરો. ખાલી કોમન વિચાર કરવાનો કહું છું તમને, બહુ લાંબુ નહીં. PS PR QR QS. તો
તો બેની અંદર જો PP છે, રેડી? જો પછી અહીંયા થશે કેવું ખબર? અહીંયા એક વસ્તુનો ડખો છે બીજા શરતમાં. કેમ? તો આ જો PR છે ને, PR લખ્યું ને, PR આ PSQ ત્રિકોણમાં હોય કોઈ દી? R હોય. PSQ માં R હોય ક્યારે? ન હોય. એટલે આ લખવામાં ને આપણી મિસ્ટેક છે. આપણે આપ્યું ની છાપ, આપ્યું એ છાપવાનું નહીં. ખોપડી હોય ને ખોપડી, એની અંદર નાનું એવું મગજ હોય. બે મગજ હોય, એક નાનું મગજ, મોટું મગજ. 10માં ભણશો એનો અહીંયા ઉપયોગ કરવાનો. હું તો PSQ ત્રિકોણમાં PSQ વાળું જ આવવું જોઈએ. એટલે આ બેને પહેલા હવે બદલી નાખો. સમજાય છે વાત? પરીક્ષામાં આવો ડખો સડે ને પછી કાંઈ ન સડે, એટલે આવડું એમને રાખ્યું હતું કે હવે તમને યાદ આવવું જોઈએ. હવે એક્ઝામ ટાઈમે યાદ આવવું જ જોઈએ. કયા એક્ઝામ ટાઈમે? હું યાદ આવવું જોઈએ? QS બરાબર PR. રેડી? ને હવે તમારો કાર્યક્રમ શરૂ થયો સાચો. સરખામણી કરવાનો. તો જો આમાં ડાબી બાજુમાં S, ડાબી બાજુમાં S. તો આમાં કોમન કયું છે? R કોમન છે. એટલે S ની સામે R આવશે. એ ફાઇનલ થઈ ગયું. તો સાહેબ હવે તો જો અહીંયા P છે તો અહીંયા Q છે, અહીંયા Q છે તો P છે. એટલે P ની સામે Q આવે ને Q ની સામે P આવે. એટલે બે ત્રિકોણ થયા આપણા. પેલો ત્રિકોણ લખો. પેલો ત્રિકોણ છે આપણો PSQ. ત્રિકોણ PSQ. એકરૂપ ત્રિકોણ. P ની સામે Q, S ની સામે R અને Q ની સામે પાછો P. શરત કઈ? બા 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 બા, શરત મુજબ કાર્યક્રમ પૂરો થાય. હાલો આગળ જોઈએ આપણે. બીજું શું માંગ્યું આપણે? હવે કીધું સાબિત કરો. શું સાબિત કરવાનું? ખૂણો PSQ બરાબર ખૂણો QRP થાય. PSQ બરાબર QRP. હા, સીધે સીધું છે. પહેલું જ આપણું સાબિત થઈ ગયું. ખૂણો PSQ બરાબર ખૂણો QRP. કારણ શું? CP CT. બીજું સાબિત કરવાનું છે આપણું. બીજું શું સાબિત કરવાનું? SPQ બરાબર RQP. તો SPQ સોરી ત્યાં નહીં આવે, રેડ વાળામાં આપણે. ચલો SPQ બરાબર RQP થાય એની જવું? હા થાય છે. તો ખૂણો SPQ બરાબર ખૂણો RQP. કારણ શું? CP CT. રેડી? આ બે જવાબ જે સાબિત કરવાના હતા એ સાબિત થઈ ગયા. સાહેબ આટલા સ્ટેપમાં હા બહુ હેલું છે. આ અઘરું લાગતું હશે. ઘણી જગ્યાએ લાંબુ લાંબુ લચક હશે, પણ અહીંયા મને લાંબુ લચક કરવાનો કોઈ શોખ નથી. બને ત્યાં સુધી શોર્ટકટ, કેમ કે 2 માર્ક્સ છે. હજી જો આ 3 માર્ક્સમાં પૂછાય તો લખવું પડે કે આકૃતિમાં PS બરાબર QR તથા PR બરાબર QS આપેલ છે. તેના પરથી હવે આપણે બે ત્રિકોણ PSQ અને QRP લઈએ તો ત્રિકોણ PSQ અને ત્રિકોણ QRP. તો લાંબી લાંબી 2 લાઈન લખવી પડે. 2 માર્ક્સમાં પૂછાય તો હું લાંબુ કરવું ભાઈ? પાડી લો ફટાફટ સ્ક્રીનશોટ. પણ મેં તમને કીધું એમાં 2 ત્રિકોણનો વહીવટ કરવો તો આવડવો જોઈએ. અને આ સ્ટેપ ખાસ 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 આ સ્ટેપ લખતા આવડવું જોઈએ. રેડી છે? નેક્સ્ટ 9મું. ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક AD એ BC ને લંબ છે. AD BC ને લંબ છે. જુઓ આકૃતિ. સાબિત કરો કે AB બરાબર AC. તો સાબિત કરવાનું કે AB અને AC સમાન થાય. એ આપ્યું નથી ભઈલા. ઓ ભઈલા, મારા ભઈલા વાલા, સાબિત કરવાનું છે. આ AB બરાબર AC અને ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે એમ પણ સાબિત કરવાનું છે. તો તૈયાર? હે મારા મિત્ર, તૈયાર છો? કઈ રીતે સાબિત કરવું કઈ બુદ્ધિ નથી આવતી. હાલે ભાઈ. જો ખૂણા એનો દ્વિભાજક એટલે આ બાજુ ખૂણો થઈ ગયો, આ બાજુ ખૂણો થઈ ગયો. આ બાજુ AD બે બાજુની સમાન થઈ ગઈ, બે ત્રિકોણની. અને આ બે 90 અંશના ખૂણા એટલે આ ખૂણો થઈ ગયો. બે ખૂણાની વચ્ચેની બાજુ ખૂબ આખું, હુબાહુબ નહીં, ખૂબ આખું. રેડી? વિચારો વિચારો, હાલો ફટાફટ વિચારો. તો હું પાણી પી લેવાનું. વિચારવા 9મો દાખલો ખાસ જોજો.
ત્રિકોણ એબીસી માં ખૂણો એ નો દ્વિભાજક એડી એ બીસી ને લંબ છે. એડી બીસી ને લંબ થાય એટલે ત્યાં બે 90 અંશના ખૂણા બની જાય ને સાબિત કરી દેવાનું છે. રેડી? તો ચાલો આપણે લખીએ ત્રિકોણ એબીસી માં ખૂણા એ નો દ્વિભાજક એડી એ બીસી ને લંબ છે. તેથી આપણે બે ત્રિકોણ ઉપાડીએ સીધા. એટલા બે ત્રિકોણ, કયા બે ત્રિકોણ? ત્રિકોણ એડીબી, ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી માં ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી માં શું થશે? તો જોઈએ. એડી આપણે દ્વિભાજક આપ્યો એટલે ખૂણો બીએડી, ખૂણો કયો? ખૂણો બીએડી એના બરાબર કોણ થાય? સીએડી. ખૂણો સીએડી એ શું છે? ખૂણા અથવા તો સમાન ખૂણા. રેડી? ચાલો સમાન ખૂણા. એ સિવાય એડી બરાબર એડી, એડી બરાબર એડી. કારણ શું? સમાન બાજુ. ત્રીજી શરત એડીબી બરાબર એડીસી. કારણ શું? બંને લંબ છે. ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી આના બરાબર 90 અંશ, કારણ કે બંને કાટખૂણા. કારણ શું આવશે? કાટખૂણા. રેડી? ચાલો ક્લિયર છે? કાટખૂણા. હવે આના ઉપરથી આપણે બે ત્રિકોણ સરખાવવાની ટ્રાય કરવાની. એડી એડી તો ફરક ક્યાં આવે છે? ખાલી બી અને સી માં. જો બી અને સી માં અહીંયા એડી તો અહીંયા એડી, એડી એડી એટલે તેથી શું? ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી. કારણ શું? કઈ શરત લાગે? જો ખૂણો બાજુ ખૂણો એટલે ખૂબાખૂ. કઈ શરત થઈ? ખૂબાખૂ શરત મુજબ. નેક્સ્ટ તો ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી તો ખૂબાખૂ શરત મુજબ આપણને પૂછ્યું એબી બરાબર એસી. તો હા, એબી બરાબર એસી. તેથી એબી બરાબર એસી. કારણ શું? સીપીસીટી. અહીં ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી હોવાથી, એબી બરાબર એસી હોવાથી જો એબી અને એસી સમાન છે તો આ ત્રિકોણ કેવો કહેવાય? ત્રિકોણ એબીસી હોવાથી ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ થાય. સમદ્વિ બાજુ ત્રિકોણ થાય. રેડી? નેક્સ્ટ 10મો લંબચોરસ એબીસીડી માં ઈ એ બાજુ બીસી નું મધ્ય બિંદુ છે. તો સાબિત કરો કે એઈ બરાબર ડીઈ. લંબચોરસ એબીસીડી. દોરો રે લંબચોરસ દોરો રે મરવાલા એબીસીડી લંબચોરસ. દોરાઈ ગયો એબીસીડી લંબચોરસ. એમાં ઈ છે તે બીસી નું મધ્ય બિંદુ છે. બિંદુ ઈ એ મધ્ય બિંદુ છે બીસી નું. તો એ ઈ અને ઈડી જોડવાનું છે એટલે એ ઈ અને ડી જોડો. આપણને શું કીધું? સાબિત કરો. શું સાબિત કરો? કે આ એ ઈ અને ડીઈ સમાન થાય
એવું સાબિત કરી દો. રાઉન્ડ કરેલું છે સાબિત કરવાનું છે. ચાલો તો લંબચોરસના નિયમો ખબર હોવા જોઈએ બધા. શું છે? લંબચોરસના નિયમો બધા તમને ખબર હોવા જોઈએ. ચાલો રે જોઈએ શું આવે લંબચોરસમાં. સામસામેની બાજુઓ સમાન હોય અને સામસામેના ખૂણા સમાન હોય. અરે એમ કહેવાય કે લંબચોરસના બધા જ ખૂણા સમાન હોય. લંબચોરસના બધા જ ખૂણા સમાન અને કેટલા અંશના? તો 90 અંશના હોય. કેટલા હોય? 90 અંશના. રેડી છે? ચાલો લંબચોરસ ABCD માં EA બાજુ BC નું મધ્ય બિંદુ છે. હવે AE અને DE જોડો. હવે AE અને DE જોડો. તેનાથી આપણને બે ત્રિકોણ મળશે. કયા બે ત્રિકોણ? ત્રિકોણ ABE, ત્રિકોણ ABE અને ત્રિકોણ DCE, ત્રિકોણ DCE માં. તો AB બરાબર DC, AB બરાબર કેટલું થાય? DC. કેમ સાહેબ? તો જો AB બરાબર DC. કારણ શું? સામસામેની બાજુ. કારણ શું? સામસામેની બાજુ. લંબચોરસની શું છે? સામસામેની બાજુ. આગળ લખો તો લખાય કે લંબચોરસની સામસામેની બાજુ. AB બરાબર DC. એ સિવાય આપણને ખબર પડે કે E શું છે? BC નું મધ્ય બિંદુ. એટલે BE બરાબર EC થાય. શું થાય? E એ બાજુ BC નું મધ્ય બિંદુ છે. તેથી શું થાય? BE બરાબર EC. BE બરાબર EC. BE બરાબર EC. એ BC નું મધ્ય બિંદુ હોવાથી. રેડી? નેક્સ્ટ BE બરાબર EC. એ સિવાય શું થાય? ખૂણો B અને ખૂણો C બંને સમાન થાય એટલે ખૂણો ABE, ખૂણો ABE બરાબર ખૂણો DCE, ખૂણો DCE. કારણ શું? કાટખૂણા. શું છે કારણ? કાટખૂણા. રેડી છે? અહીંયા બાજુ બરાબર 90 અંશ લખો તો વધારે સારું, નહીતર કાટખૂણા લખો તો પણ સારું. એ ખબર પડી તમને? શું કે AB એટલે બાજુ, 90 અંશ એટલે ખૂણો, આ એટલે બાજુ. બાજુ, ખૂણો, બાજુ. તો બાખુબા શરત મુજબ. કઈ શરત મુજબ? બાખુબા શરત મુજબ ત્રિકોણ. કયા બે ત્રિકોણ? ત્રિકોણ જો A તો અહીંયા સામે સાહેબ શું આવે? A ની સામે D થશે, B ની સામે C. કારણ શું? કે અહીંયા E સમાન છે તો B ની સામે C જાય. એટલા માટે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ DCE. કારણ કઈ શરત? બાખુબા. કઈ શરત? બાખુબા શરત મુજબ જો AE અને DE સમાન થાય. યસ સાહેબ, AE બરાબર DE. કારણ શું? CPCT corresponding parts of congruent triangles. રેડી? ચાલો 10મો દાખલો અહીંયા આપણો લંબચોરસ વાળો પૂરો થાય. નેક્સ્ટ 11મો દાખલો. AD અને BCA. AD અને BCA રેખાખંડ AB પરના સમાન લંબ છે. જો AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. સાબિત કરો કે CDA AB ને દુભાગે છે.
એટલે અહીંયા O થી B અને O થી A સમાન મળે એટલે OA બરાબર OB સાબિત કરવાનું છે આપણે. શું CD છે AB ને દુભાગે અને O બિંદુમાં દુભાગે છે. રેડી છે? ચાલો. AD અને BCA રેખાખંડ કયો કીધો? રેખાખંડ AB પરના સમાન લંબ છે. સમાન લંબ એટલે કે 90 અંશના ખૂણા બનાવે. ખૂણો A 90 અંશનો છે, સામે ખૂણો B 90 અંશનો છે. રેડી? એટલે સાહેબ થયું શું આમાં? જો એક શરત તમને આપેલી છે. AD અને BC સમાન એટલે આ બે આપ્યા. બીજો આ સમાન લંબ એટલે આ ખૂણો આપ્યો. રેડી? તો હજી ત્રીજું ગોતવું હોય તો એટલે પહેલા અભિકોણ નો બન્યો. થયો કે નો થયો? રેડી? તો જો ખૂબા શરત કઈ આવે? ખૂબા શરત. ખૂબા ખૂ નથી અહીંયા, કેમ કે વચ્ચેની બાજુ નથી. ખૂબા અનુરૂપ ખૂણા અને કોઈ પણ એક બાજુ સમાન છે. રેડી? એટલે ખૂબા શરત મુજબ અહીંયા કાર્યક્રમ શરૂ થશે. ચાલો તો જોઈ લઈએ આપણે અહીંયા CDA એટલે આપણે લખાય અહીંયા કે CD એ AB ને O બિંદુમાં છેદે છે. CD એ AB ને O બિંદુમાં છેદે છે. તેથી આગળ AD અને BC એ રેખાખંડ AB ને લંબ આપણે લખી નાખીએ. ચાલો પરના સમાન લંબ છે. કેવા કીધા? સમાન લંબ છે એટલે બે ત્રિકોણ બનશે. અહીંયા જો ત્રિકોણ OAD અથવા DAO ADO જે મજા આવે તે એક ફિક્સ લખીએ. ચાલો ADO કયો ત્રિકોણ? ત્રિકોણ ADO અને ત્રિકોણ BCO. ત્રિકોણ BCO માં ત્રિકોણ ADO અને ત્રિકોણ BCO માં શું આપ્યું છે? સમાન લંબ આપ્યું. એટલે શું આપ્યું અહીંયા? AD બરાબર BC. કારણ શું? આપેલ છે. રેડી? એ સિવાય ખૂણો DAO ખૂણો DAO બરાબર ખૂણો DAO બરાબર ખૂણો CBO. ખૂણો CBO બરાબર 90 અંશ. કારણ શું? કાટખૂણા. કેવા છે? કાટખૂણા. જોઈએ આગળ. હવે અહીંયા ખૂણો BOC બરાબર ખૂણો AOD લગાય. ખૂણો AOD બરાબર ખૂણો BOC. કારણ શું? અભિકોણ. X યાદ આવવો જોઈએ. જો આ સાબિતી માટે અભિકોણ આપણે જે ચેપ્ટર ભણીએ ને આગળ 6થું ચેપ્ટર રેખા અને ખૂણા જેવું કંઈક, આ ખૂણાઓ બધા યાદ રાખવાના. પછી કહેતા નહીં સાહેબ નથી આવડતું, એમ નો હાલે મારા ભાઈ. બધું જ યાદ રાખવું પડે પહેલા. બધા જ કોન્સેપ્ટ યાદ થવા જોઈએ. રેડી? ચાલો તો આના પરથી હવે કયા બે ત્રિકોણ? જો AD તો BC, AD તો BC, O તો O, કોઈ વાંધો નથી. એટલે ત્રિકોણ ADO एकरूप त्रिकोण BCO. शरत सही? शरत कौन सी है? खुखुबा. खुखुबा है, याद रखने का, बाद में बोलने का मत. साहब क्यों ऐसा? तो नीचे देखाय खूणो, आई खूणो અને આ બાજુ. અને એમાંય જો ભઈલા અહીંયા શરત દેખાય કે આ એક જ બાજુ છે, બાકી આય ખૂણો છે અને આય ખૂણો છે. એટલે ખૂણો ખૂણો એની વચ્ચેની બાજુ નથી, કોઈ પણ એક અનુરૂપ બાજુ છે એટલે ખુખુબા. જો આ બે ખૂણા અને એની વચ્ચેની બાજુ હોત ને તો આપણે ખુબાખુ લખે, પણ અહીંયા ખુખુબા લખ્યું છે. રેડી છે? ચાલો. હેજ તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારું. ચાલો રેડી? ત્રિકોણ ADO એકરૂપ ત્રિકોણ BCO. હવે અહીંયાથી ખબર પડે કે OA બરાબર OB
અહીં OA બરાબર OB, કારણ શું? CP CT. જો OA અને OB સમાન હોય એનો મતલબ એમ થાય કે બિંદુ O એ AB ના એક સરખા ભાગ કરે છે. રેડી? ચાલો. તેથી જો અહીં OA બરાબર OB, તેથી બિંદુ O એ AB નું મધ્ય બિંદુ થાય. મધ્ય બિંદુ થાય. રેડી? તો O છે એ AB નું મધ્ય બિંદુ થાય. તેથી કહી શકાય, તેથી કહી શકાય કે CD એ AB ને દુભાગે છે. CD એ AB ને દુભાગે છે. રેડી? ક્લિયર? માઇન્ડ ની અંદર સેટ રાખજો. આ એક થોડોક મને વધારે પડતો આઈએમપી લાગે છે. બધી જ શાળાની અંદર પૂછાતો હોય તેવો છે. રેડી? ચલો જોઈએ નેક્સ્ટ. કારણ શું આઈએમપી નું? અભિકોણ. નેક્સ્ટ 12મો. આપેલ આકૃતિમાં AB અને CD પરસ્પર O બિંદુમાં એકબીજાને દુભાગે છે. AB અને CD પરસ્પર O બિંદુમાં દુભાગે છે. તો સાબિત કરો AC અને BD બે સમાન થાય. AC અને BD બે સમાન થાય એવું સાબિત કરવાનું છે. ચાલો તો જોઈએ. અહીંયાથી ચોખ્ખી ખબર પડે કે બે ત્રિકોણ અહીંયા ચોખ્ખા બની જાય છે. OAC અને OBD. ત્રિકોણ OAC અને ત્રિકોણ OBD માં, ત્રિકોણ OAC અને ત્રિકોણ OBD માં, જો ઉપરની લાઈન લખવી તો લખી શકાય. AB અને CD પરસ્પર O બિંદુમાં એકબીજાને દુભાગે છે. ચાલો લખી દઈએ. AB અને CD પરસ્પર O બિંદુમાં એકબીજાને દુભાગે છે. તેથી ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માં, ત્રિકોણ OAB ના સોરી ત્રિકોણ OAC આવશે. ત્રિકોણ OAC અને ત્રિકોણ OBD. ત્રિકોણ OAC, ત્રિકોણ OAC અને ત્રિકોણ OBD અને ત્રિકોણ OBD માં. અરે તો દુભાગે જ છે. અમુક વસ્તુ તો આપી દીધી છે. OA બરાબર OB, OC બરાબર OD આપેલ છે. OA બરાબર OP, કારણ શું? આપેલ છે. એ સિવાય OC બરાબર OD, એ પણ શું છે? આપેલ છે. ને હવે રે જોવો વચ્ચે ખૂણો પડ્યો. કયો ખૂણો? AOC અને BOD. બંને કેવા થાય? અભિકોણ. ખૂણો AOC, ખૂણો AOC બરાબર ખૂણો BOD, કારણ શું? અભિકોણ. અને શરત કઈ બને? બાજુ બાજુ બે બાજુની વચ્ચે ખૂણો હલવાઈ ગયો એટલે બાજુ ખૂણો બાજુ. કઈ શરત થઈ ગઈ? બાખુબા શરત. કઈ શરત? બાખુબા શરત. ત્રિકોણ AOC એકરૂપ. જો AOC એકરૂપ ત્રિકોણ BOD કેમ સાહેબ? જો O તો O તો એની સામે B, એની સામે B, O ની સામે O ને C ની સામે D. બરાબર છે? શરત કઈ છે? બાખુબા
બાખુબા. રેડી? બાખુબા શરત મુજબ એમ કીધું એસી બરાબર બીડી. એસી બીડી સમાન થાય છે. યસ 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 થતું છે. એસી બરાબર બીડી. કારણ શું? સીપી સીટી કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ. રેડી છે? ક્લિયર થાય છે કોન્સેપ્ટ? મગજની અંદર ખાસ ધ્યાન રાખજો. આ દાખલો બરાબર છે? એવું હોય તો એક વખત ફરી પાછો જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, શું તમારે ગણિતના નવા અપડેટ્સ મેળવવા છે તો ફટાફટ કોમેન્ટ કરો સાહેબ. ક્યાં? તો આપણા કોમેન્ટ બોક્સ ની અંદર. અને હા સાહેબ, કોમેન્ટ બોક્સ સિવાય શું જોવાનું? ડિસ્ક્રિપ્શન બોક્સ. કારણ કે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જાઓ. રેડી છે? વધારે માહિતી મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 પર. કાંઈ પણ ડિટેલિંગની જરૂર હોય તેના પર તમે ફટાફટ કોન્ટેક્ટ કરી શકો છો. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, આજનું અહીંયા આપણે ચેપ્ટર 7 તમારી આતુરતાનો અંત થાય છે પૂરો. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર એટલે કે 8 ના વિડિયો સાથે. ત્યાં સુધી હું આપની રજા લઈ રહ્યો છું. પણ જો કંઈ કામ હોય તો કોમેન્ટ કરો કોમેન્ટ 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 કરો. ને હા, વિડિયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને. ફટાફટ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ 900 કે સુધી પહોંચવા આવી છે તો ફટાફટ પહોંચાડી આપો. આપનો પ્રતિસાદ ભવ્યાથી ભવ્ય રહેશે તો આપણે અસાઇનમેન્ટના સોલ્યુશન લાઈવ લાવવાના છે. રેડી છે? તો ચાલો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર 8 ના વિડિયો સોલ્યુશન સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.